સુરતમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. શહેરના ડિંડોલી વિસ્તારમાં એક લગ્ન પ્રસંગનો આનંદ માતમમાં ફેરવાઈ ગયો છે. મનપાના એક કર્મચારીનું વરઘોડામાં નાચતા અચાનક હાર્ટ એટેક આવતા કરુણ મોત નીપજ્યું છે. 37 વર્ષીય યુવાનના આકસ્મિક મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ. સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા અને સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા 37 વર્ષીય સમીર રાઠોડના નિધનથી શો કોઈ સ્તંભ છે. સમીરભાઈ એક લગ્ન પ્રસંગમાં વરઘોડામાં ઉત્સાહપૂર્વક નાચી રહ્યા હતા ત્યારે અચાનક તેમને છાતીમાં દુખાવો પડ્યો હતો અને તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. પરિવારજનો તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ખુશીના પ્રસંગમાં એકાએક બનેલી આ ઘટનાને પગલે લગ્નનું ઘર શોકમાં ડૂબી ગયું હતું. ડિંડોલી પોલીસે આ મામલે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. નાની વયના યુવાનોમાં વધતા જતા હાર્ટ એટેકના બનાવોએ ફરી એકવાર ચિંતા જગાવી છે. મારું નામ શૈલેષભાઈ છે ને આ બધા અમે સ્ટાફના છે એમની જોડે ને સાથે અમે નોકરી કરતા છે ને આ સમીરભાઈ અચાનક પેલો એ લગ્ન પ્રસંગે ગયા હતા, એમના ત્યાં અચાનક પેલો નાચવામાં ઢળી પડ્યા તો એમના તરત અહીંયા સિવિલ હોસ્પિટલમાં દાખલ લઈ આવ્યા હતા અને ત્યાં મૃત જાહેર કરવામાં આવ્યો છે એમને. ને એમની પરિસ્થિતિ વીક છે તો એમના માટે એમની વાઈફને એમના 2 છોકરા છે તો એમની વાઈફને નોકરી મળે ને એમના છોકરાઓનું ભરણ પોષણ થાય ને એમનું ભવિષ્ય સુધરે એ માટે એવી અમે અપેક્ષા રાખીએ છીએ કે એમને નોકરી મળે, એમની વાઈફને નોકરી મળે. શું કરતા હતા ને કેટલા વર્ષથી કામ કરતા? સમીરભાઈ ડેનેજ ખાતામાં નોકરી કરતા હતા સરથાણા ઝોનમાં ને 4 વર્ષ જેવા થવા આવ્યા છે. સુરતમાં કાળઝાળ ગરમીની સાથે પાલિકાના ભ્રષ્ટાચારના ડામર પણ પીગળવા લાગ્યા છે. લાલ દરવાજા વિસ્તારમાં નવો બનેલો રોડ ગરમીમાં પીગળતા તંત્રની પોલ ખુલી છે. પોતાની નબળી કામગીરી છુપાવવા પાલિકાએ રોડ પર ધૂળ નાખી દેતા હવે વાહન ચાલકો અને સ્થાનિકો માટે નવી આફત ઉભી થઈ. સુરતમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચતા લાલ દરવાજાના ગોટલાવાડી વિસ્તારમાં મહાનગરપાલિકાની કામગીરીના દબાચા ઉતરી ગયા છે. કરોડોના ખર્ચે બનેલો નવો નક્કો રોડ ગરમીમાં પીગળવા લાગતા ડામર રસ્તા પર પથરાઈ ગયો હતો. આ ભ્રષ્ટાચારને છુપાવવા માટે પાલિકાના અધિકારીઓએ રોડ પર માટી અને ધૂળ નાખી દીધી હતી, પરંતુ આ જુગાડ હવે જનતા માટે જોખમી બન્યો છે. રોડ પર નાખેલી ધૂળને કારણે 2 વ્હીલર ચાલકો સ્લીપ થઈ રહ્યા છે, જેનાથી ગંભીર અકસ્માતોનો ભય સેવાઈ રહ્યો છે. એટલું જ નહીં, વાહનોની અવરજવરથી ઉડતી ધૂળને કારણે સ્થાનિક રહીશોમાં શ્વાસની બીમારી ફેલાવાનો ડર પેઢો થયો છે. પાલિકાની આ નબળી અને જોખમી કામગીરી સામે સ્થાનિકોમાં ભારે લોકરોષ જોવા મળ્યો છે. ભાઈ, મારું નામ જયેશ કંથારિયા, હું સ્થાનિક રહેવાસી છું અને આ ડસ્ટ નાખવાથી લોકોને હાનિ થઈ રહી છે અને હાનિ એવી કે શરીરમાં ફેફસામાં ડસ્ટ જવાથી ભયંકરમાં ભયંકર રોગ ઉપસ્થિત થશે. માટે તાકીદે સુરત મહાનગરપાલિકા આમાં યોગ્ય પગલાં લે એવી મારી વિનંતી. સુરતના વ્યસ્ત ગણાતા સહારા દરવાજા ગન્નાળામાં આજે અચાનક પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. વગર વરસાદે ગન્નાળામાં ગટરના ગંદા પાણી ફરી વળતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. જોકે ઘટનાની જાણ થતાં જ મનપાની ટીમ દોડી આવી હતી અને યુદ્ધના ધોરણે પાણીના નિકાલની કામગીરી હાથ ધરી હતી. સુરતના સહારા દરવાજા ગન્નાળામાં આજે એક વિચિત્ર સ્થિતિ સર્જાઈ હતી. આકાશમાં વાદળોનું નામો નિશાન ન હોવા છતાં ગન્નાળામાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. ગટર લાઇનમાં સર્જાયેલી અવરોધને કારણે ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા હતા, જેને લીધે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વાહનો પાણીમાં ફસાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. સુરત મહાનગરપાલિકાની આ અંગે જાણ કરાતા હાઇડ્રોલિક વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મનપાના કર્મચારીઓએ ગટરો ખોલીને પાણીના નિકાલની કામગીરી શરૂ કરી હતી. કલાકોની જહેમત બાદ ગન્નાળામાંથી પાણી ઓસરતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો અને વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સુરત શહેરમાં ગેસની અછત વચ્ચે હવે ગેસના બાટલાની ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના ગોડદરા વિસ્તારમાં ધોળા દિવસે ગેસ એજન્સીના ટેમ્પામાંથી બાટલો ચોરી ભાગતા એક શખ્સની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જોકે સતર્ક કર્મચારીએ સીસીટીવી ફૂટેજના આધારે આ બાટલા ચોરને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો છે. સુરતના ગોડદરા કૈલાસનગર વિસ્તારમાં ગેસ ચોરીનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ગેસ એજન્સીનો એક કર્મચારી જ્યારે ગ્રાહકોને બાટલાની ડિલિવરી કરવા ગયો ત્યારે રોડ પર ઉભેલા તેના ટેમ્પાને નિશાન બનાવીને એક તસ્કરે ઘરેલું ગેસનો બાટલો ચોરી કરી પલાયન થઈ ગયો હતો. કર્મચારી પરત ફરતા બાટલો ગાયબ જણાતા તેને તાત્કાલિક આસપાસના સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. સીસીટીવીમાં સ્પષ્ટપણે એક કિસ્સામાં બાટલો ઉચકીને ભાગતો નજરે પડ્યો હતો. આ ફૂટેજના આધારે કર્મચારી વિસ્તારમાં તપાસ આદરીને બાટલા ચોરને રંગે હાથે પકડી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરી કરેલો ગેસનો બાટલો કબજે કર્યો હતો. શહેરમાં ગેસની અછતની ચર્ચાઓ વચ્ચે આ પ્રકારે બાટલાની ચોરીની ઘટનાએ સ્થાનિકોમાં કુતૂહલ અને ચિંતા જગાવી છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી જાણીતી ગોકુલ બેકરી અને ગોકુલ ફરસાણમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો છે. સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલી તોડફોડ અને ચોરીની ઘટનામાં ઉધના પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 5 રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા છે.
પોલીસે આરોપીઓ પાસેથી રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ઉધના વિસ્તારમાં ગત 17 માર્ચના રોજ વહેલી સવારે તસ્કરોએ આતંક મચાવ્યો હતો. ગોકુલ બેકરી અને ગોકુલ ફરસાણના શટર તોડીને કાઉન્ટરમાં તોડફોડ કરી તસ્કરો અંદાજે 1.86 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે ઉધના પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે હિરેન ગોહિલ, ભગીરથ મકવાણા, મોહમ્મદ જુલરકર નેન, પ્રિન્સ ભાર્ગવ અને ડેનિસ ઉર્ફ ટેણીઓ નામના 5 શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી 52,800 રોકડા અને મોટરસાયકલ સહિત કુલ્લે ₹89,800 નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ડેનિસ અને ભગીરથ અગાઉ પણ ચોરી અને પ્રોહિબિશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. હાલ પોલીસે આ ટોળકી દ્વારા અન્ય કોઈ વિસ્તારમાં ચોરી કરવામાં આવી છે કે કેમ તે દિશામાં સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.